આગળ હલાવું ભૂમિકા ચૌદ લોકમાં બીજી ઈચ્છા ન કરે મોક્ષ સિવાય, પ્રભુ પ્રાપ્તિ સિવાય, એ શુભ ઈચ્છા છે. પછી એ શુભ ઈચ્છામાં સ્થિતિ કેમ થાય, એના સાધનો તો શાસ્ત્રો છે, સત્સંગ છે, એ એના સાધનો છે. એ શુભ ઈચ્છા કેમ પરિપૂર્ણ થાય, એના સાધનો શું શું છે એ એકઠા કરવા, એ શીખવું, એ અપનાવવું, જીવનમાં ઉતારવા, એ બીજી ભૂમિકા છે સુવિચારણા. આ સાધનો જયારે ભેરા થઈ રહે, ઈચ્છા દ્રઢ થાય, સાધનો ભેરા થઈ રહે, એટલે ત્રીજી ભૂમિકા સાધનાની છે. આ બે ભૂમિકાઓ જયારે સિદ્ધ થાય ત્યારે ત્રીજીમાં સાધના થાય છે. તનુમાનસા तीसरी भूमिका. तनु नाम जीर्णो, मानसा नाम मन. साधना ત્યારે થઈ શકે છે કે મનની પ્રસિદ્ધિ એવી થઈ જાય છે કે જેમ 25 વર્ષનો જુવાન છે, એ હટોકટો હોય, નિર્ભી હોય તો દિવાલ ઉઠી કૂદી જાય, અને જો એને ત્રીજા ઘરમાં ટીબી થઈ હોય ને તો પછી એને બારણે ઝાલીને કી કરવા લઈ જવો જોઈએ. આવી મનની પ્રસ્તુતિ થાય અને તનુ માનસા કહે છે. ચોથી સત્વાપતિ છે. સત્વાપતિમાં વૃત્તિ એવી રીતે રહે છે જેમ ઉમરા માથે દીવો મૂકો એટલે ઘરમાં પ્રકાશ પડે ને ઓસરીમાં પડે. આવી રીતની સ્થિતિ હોય છે ચિત્તવૃત્તિની, એને અનુભવ થાય છે, પણ ખરેખર ત્રિપોટી સહિત થાય છે. અને અધિકાર પણ નિર્વિકલ્પતાનો મળી જાય છે. ચોથી ભૂમિકા. પાંચમી ભૂમિકા છે અસન શક્તિ. માત્ર આ શક્તિઓ છૂટી જાય, માત્ર આ શક્તિઓ છૂટી જાય, પાંચમી ભૂમિકા છે. આ શક્તિઓ છૂટી જાય એટલે વ્યવહાર ઘટી જાય, સીધી ખબર પડે. વ્યવહાર આ શક્તિઓથી થાય છે. છઠ્ઠી ભૂમિકા પદાર્થ ભાવીની છે. કળશે પૈસા બીયું જાય તો ખબર ન પડે. ચિત્રાવાળા બાપુને એવું થતું. એ પદાર્થ ભાવીની છઠ્ઠી ભૂમિકા છે. સાતમી ભૂમિકામાં તો 21 દી શરીર રહે. જો તુરિંગામાંથી જો મન પાછો ન આવે, વૃત્તિ પાછી ના આવે, તો 21 દી શરીરને છૂટી જાય. આ શોર્ટકટમાં હાથે ભૂમિકાનું વર્ણન છે. કઈ ભૂમિકા કે દેવી ભૂમિકા? દેવી, હા. બીજીમાં તો આ સત્સંગ છે, શાસ્ત્રો છે. શાસ્ત્રો શું ઉદ્દેશ કરે છે, કઈ રીતે ત્યાગ, કેટલો ત્યાગ હોય, કયું સાધન આપવાનું હોય, કેટલું સમર્પણ હોય, આ બધા સાધનો છે ને સુવિચારણા. આ સાધનોનો વિચાર કરીને અપનાવવો. એ સાધનો હોય ત્યારે સાધના થઈ શકે ને. પહેલીમાં ઈચ્છા દ્રઢ જાગવી ને બીજીમાં સાધનો ભેળા કરવા, ટૂંકમાં કહું સરળ રીતે, ત્યારે ત્રીજીમાં સાધના થાય છે.
પ્રશ્નો વાળા થાકી ગયા હો તો ભજનો વાળાને મોકો દઈએ. આપણ ત્યારે બેઠો તો કેટલી વાર રહો. અને હું એની સમજો નથી હું શબ્દ નહીં. એ વૈરાગ ઉપર આધાર છે. 5 વર્ષનો બાળકે લઈ શકે, નકર 60 વર્ષનો ટૂંકો પડે. જાણીએ તું લાંબા કીધે ફૂલા નચે ગમી નચે જા હું પણ ત્યારે મટે ને તમે ભગવાન બે નહીં રહો ત્યારે. બોલો 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 બોલો. આની કારશીટ કરીને કોઈ જ્ઞાનીને બતાવવાની પાછી હું કોણ માની લો એવું નથી કહેવાનું મારું. પણ જ્ઞાની હોવો જોઈએ, આંકોડી ભણેલો નહીં. શરત મારી. કેમ સોતાજનો બંધ થઈ ગયા? થાકી ગયા? દર્શનથી દુઃખ દૂર થાય એ વાત મેં સાંભળી છે. તો દર્શન કોને કહેવાય? અત્યારે હું તમને નિહાળી રહ્યો છું, આને કે કઈ બીજું કહેવાતું નથી. કારણ કે બહુ દર્શન તો કર્યા છે, બધાના મંદિરમાં ગઈને સાધુ સંતોના, પણ મારું મેટ્યું નહીં. મટે ક્યાંથી? અર્જુન હામ ઉભો ઉભો રોવાય, કિશન હામ હોય મટે. એ તો માયાના દર્શન છે. દર્શન કહેવાય કોને? દર્શન તો જ્યારે પોતાના આત્માના દર્શન કરો, પોતાના સ્વરૂપના દર્શન કરો એટલે બધા દર્શન થઈ ગયા. નકર ત્યાં સુધી માયાનું દર્શન છે બધું. સંતને તમે શરીરથી જુઓ, શરીર તો એનું તમનું બેનું માયાનું છે. અને આપણે ઘેરથી ઘણા કર્યા હતા, આપણે ઘણા કર્યા હતા, પણ કાંઈ ફરક ન પડતો જીવનમાં. એટલે તે દર્શન એક મહિમા વાક્ય છે, દર્શનથી દુઃખ જાય. મહિમા વાક્ય આને અમારે રુચિ વાક્ય કહે છે શાસ્ત્રમાં. એ અહીં લીયા પૂરતો છે, બાકી દર્શનથી દુઃખ ન જાય. દર્શન તો પોતે પોતાના સ્વરૂપને કરો એટલે ભગવાનને તમે બે નહીં રહો, આત્મા પરમાત્મા બે નહીં રહે, એને દર્શન કહે છે. સાધક બાપુ સાધના કરે પછી પરમાત્માની મદદ ક્યારે મળે છે? સાધક સાધના કરે એમાં એનો દ્રઢ વિશ્વાસ હોય તો તરત જ મળે છે, ને કે ઠેઠુંથી નથી મળતી જિંદગી જાતી. એમ યોગ સાધનાની સર્વે કુશળતા એ હું સંભાળી લઉં એમ કીધું ગીતા ભગવાને. હા, પણ એ સમર્પણ વાળા ને એ વાત સાચી છે. એ ભગતને જયારે દુઃખ થાય ત્યારે મારું અવતરીકરણ થાય છે ભગવાનમાં. ભગવાન પોતે આપણા સ્વરૂપમાં એકરૂપ થઈને જયારે માર્ગદર્શન કરે છે. કારણ કે આ કઠિન છે મારે. અહીંયા ભૂલો થાય છે ધ્યાન લાગ્યા પછી. અહીંયા માયા ઘણી આડી ફરે છે. એટલે પરમાત્માની હું મદદ મળે છે. હું પ્રસન્ન હતો, કાંઈ મને ખ્યાલ ન રહ્યો. સાધક સાથ
પ્રાર્થના કરે છે હા પછી પરમાત્માની પ્રેરણા ક્યારે એને મળે છે? એ તો પ્રશ્નનો જવાબ દેવાઈ ગયો કે જ્યારેથી દ્રઢ વિશ્વાસ આવે ત્યારથી જ પ્રેરણા મળે છે. જો દ્રઢ વિશ્વાસ ન થાય તો ત્યાં સુધી પ્રેરણા નથી મળતી. એમાં મુખ્ય આ સાધનામાં પ્રભુ પ્રાપ્તિમાં મુખ્ય વિશ્વાસની જરૂર હોય છે. અહીંયા તર્કે નથી હાલતી, વિજ્ઞાને કામ નથી આવતું. આ વિશ્વાસનો વિષય છે. વિશ્વાસ પણ શાસ્ત્ર અનુકૂળ હોવો જોઈએ. આપણે કરી બે અહીંયા કોઈ આ દિવાલમાં નીકળે, ભગવાન તો નહીં નીકળે. બોલ ત્યાંની ઉભો છે બાપુ વિરહ કેને કહેવાય ને પ્રેમ કેને કહેવાય? બરોબર અહીંયા નથી આગુ આવે છે પ્રેમ કહેવાય મચ્છીનો પાણી બારી નીકળવાની ક્યારેય ઈચ્છા ન કરે સપનામાં. હા ભગત પોપડી મને પૂછ્યું બાપુ વિરહ એને કહેવાય કે પ્રતિવર્તા સ્ત્રી હોય, માતા બહેનો, એ સપનામાં પરપુરુષની ઈચ્છા ન કરી કે જવાનીમાં પતિ પ્રદેશમાં રહેતો હોય તો એને હરખી ઊંઘ ના આવે, ખાવા ન પાવે, પીવા ન પાવે. આ વિરહનું સ્વરૂપ છે. એમ જ્યાં સુધી પ્રભુ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ્યારે ખરેખર કાંઈ ચેન ન પડે. વિરહ ઉપર ભજનો તો છે, શબ્દ સાગરમાં છે, વાણી પ્રકાશમાં છે. ખેર અભી कौन बोलता है? કરો પ્રશ્ન. બાપુ, આ મૂર્તિ પૂજન ક્યાંથી ઊભું થયું? એ મૂર્તિ પૂજા આમ તો ઇતિહાસો પ્રમાણે 2500 વર્ષથી પહેલા મૂર્તિ પૂજા હતી નહીં. આ મૂર્તિ પૂજા આપણામાં વધારે તો આ જૈનોમાંથી અને ઇસ્લામમાંથી ને એમાંથી આવી છે. આપણામાં મૂર્તિ પૂજા ન હતી, કારણ કે આપણા વેદોના 4 મહાવાક્ય છે, એમાં કાંઈ એવું આવતું નથી. અહીંયા એક જ અર્થ થાય છે, તત્વમસી આત્મા બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ અને પ્રજ્ઞાનમાં આનંદ બ્રહ્મા. ચારે વેદોના મહાવાક્ય છે. દેવી દેવતાઓ હાચો છે એવું અમારા રામાયણમાં માનવામાં આવ્યું નથી. દેવોને ખબર પડી જાય છે એ શાસ્ત્રોમાં નથી, કારણ કે રામાયણમાં દેવો બધા ભેરા થઈને કે આપણે કોનો પક્ષ લેવું, કોનો છે બોલાવ્યું. તો મોટા મોટા દેવો બધા ઇન્દ્ર ને પવન દેવ ને અગ્નિદેવ કે કોઈનું નહીં, હૃદય જેહો કરો, હજી કયો જીત છે હું ખબર પડે. આ તુલસીની રામાયણમાં જ બોલી રહ્યો છું હું, વાંચી લેવાની ઠેકાણે. પછી બધા મરાઈ ગયા ને એક રાવણ રહ્યો, ત્યારે દેવો નક્કી થયું કે હવે રાવણ હારી જાય. ત્યારે ઇન્દ્રિય અહીંયા રથ મોકલાયો. ટૂંકમાં વર્ણન કરું છું. મહાભારતમાં પાંડવોને રાજધાની સ્થાપવી હતી. કૃષ્ણને બોલાયા, ક્યાં હારી થાય તો ખાંડવવનમાં. તો ખાંડવનમાં તો દેવો રહે છે. પછી અર્જુન ને કિશન ગયા તો અહીંયાથી ખાંડવવનમાંથી દેવોને મારી કાઢ્યા અને ભાગીને હિમાલયમાં ક્યાંક ગુફા હતી, અહીંયા હતાણા છે. એમ મહાભારતમાં લખેલું છે. ગીતાના હાથમાં અધ્યાયમાં કીધું દેવી દેવતાઓને માનનારા નાસ્તિક છે, દેવી દેવતાઓ કલ્પના છે. એક વાતાવરણ ઉભો કરો, એ વાતાવરણને માની લાય, એ વિજ્ઞાનનો સિદ્ધાંત છે. આજે આ લોકોને હું સમજાવી રહ્યો હતો કે વાતાવરણ કેમ ઉભું કરવું. તો બાજુમાં અહીં દોણીઓ ડુંગર છે, એ ડુંગર માથે વરસાદને થોડીક વરસવાની વાર હોય ત્યારે સાના બાના એકલા જઈ નિશાન રાખી મેલડીની, ઘોડિયારની કે
કોઈ બીજી માતાજીની, કોઈ બીજા બાપુની, હનુમાનજીની, ગણપતિની મૂર્તિ દાટી આપવી, કાં તો 4-5 પોતાના વિશ્વાસુ માણસ હોય ને કહેવું, ને ખાલી વાતો કરવી કે મને હનુમાનજી આયા છે સપને અને ફલાણા ઠકાણે દટાયેલા પડ્યા છે, અહીંથી માણા લઈને જાવું, માથે ખડબડ ઉગી જવું જોઈએ, એટલે નકર તો એમ પડે ને. પછી અહીંયા કાઠી દેશો એટલે એક ગામ હાર્યું નહીં, પણ કોરમોરના ગામડા બધા તો અહીંયા આવી ન જાય, મને બાવો ન કહેતો. હાવ ખોટું છે પણ સત્ય. એટલે વાતાવરણ ઉભું કરવું અને વાતાવરણને માને એ અંધશ્રદ્ધા. માણસ ભમી નથી ગયો છું. અમારા શાસ્ત્રોમાં, અમારા સંતોના ભજનોમાં ક્યાંય આવી વાતો નથી. તીર્થોનું ખંડન છે, દેવી દેવતાઓનું કયા સંતે ખંડન નથી કર્યું ઈ કહો મને. હું તો આ માતાજીઓને, તમારા દેવોને ના ભુવાને ને એ અંત કે એથી તો આ પાકિસ્તાનના આતંકવાદી જાય હારા. એ તો અહીંયા પાકિસ્તાનમાં જ મારા છે ને, હાર્યા તો ગામો ગામમાં મારી નાખે, ના દવાખાને દવાજી. તમે જોતા હો છો કે ડોક્ટરો આંધ્રા માણસને આંખો, મરેલા માણસની કાઢીને 2-4 કલાકનો માણસ મરેલો હોય તે આંખો લઈને આંધળાને હાજા કરી દે. એમાં વિશ્વાસ ન રાખવો. અને ભૂએ જો વેમ ગાલી દીધો એને ડારો દે એટલે એને માની લ્યો. તમે જાણતા હો કે એનો ભાઈ છે એ સાચો છે ને આ જન્મનો ખોટો, તોય ભૂવાને માનો. ઓલાને વેમ ઘાલતા ને ડારો દેતા આવડે એટલે એને માની લ્યો. ભલા એ બધા સાચા હોય તો ભગવાનના બનાવેલા દેવ હોય તો બધા વિશ્વમાં હોવા જોઈએ, બધી કોમમાં હોવા જોઈએ. તમારા દેશમાં યથોસ્ત ના માને દેવી દેવતાઓને, પારસી નહીં, ખ્રિસ્તી નહીં, આ બૌદ્ધ નહીં, અડધો મુસલમાન સમાજ નહીં, આ આર્ય સમાજ નહીં, એક જ આ હિન્દુ સમાજને આ ભળગ્યા છે આવીને કોણ જાણે ક્યાંથી. આ વિશ્વ બધાનો દેવ દેવતાઓ નથી, ભૂત પ્રેત નથી. એનું કેમ હાલતું હશે? એને કોણ હાદા કરતા હશે? એને કોણ દીકરા દેતા હશે? આ દેશ ગુલામ બન્યો છે એ વધારે પડતો દેવી દેવતાઓને શ્રદ્ધાવાળા બનાવ્યો છે. પેલા મુસલમાન આયા અંગ્રેજો કે આંધ્રા છે, આના પાણામાં હાથ માને છે. એને પછી મુસલમાને કબજે કર્યા, ગુલામ બનાયા. આ અંધશ્રદ્ધા. અને હજી ક્યાં અંધશ્રદ્ધા ઓછી છે. એટલે એટલું તો સમજો કે દેવને કોઈ માણસ બનાવે છે કે દેવ માણસ બનાવે છે, એટલું તો સમજો. એક દેવ મને કાઢી દો, ફલાણો દેવ છે ને એ ધરતી પડ્યું હતું, એને જલમ નથી લીધો, એવું એક બતાવો મને. ભગવાનની કરેલી વસ્તુ હશે એ માનવ માત્રને જરૂર પડે એ ભગવાનની બનાવેલી છે, અને બાકીની બધી માણસને જરૂર હોય તો એવી ઊભી કરી છે. કાંઈ એવા સમયમાં એ સમયમાં જરૂર હોય ને એવું વાતાવરણ ઊભું કર્યું હોય, મારે વિરુદ્ધ નથી કરવો. ઇસ્લામ આદિની સત્તા હતી, બેન દીકરીઓને રૂપાળી દેખે એટલે જોર જુલ્મીથી ખરેખર અપહરણ કરી લેતા. એવા સમયમાં આવી વાત ઉડાડી હોય મારે વિરુદ્ધ નથી કરવો. પણ અત્યારે તો કઈ કામનું નથી. અત્યારે તો માતાજીઓનો ખરેખર ટોપલા ઉતારી જાય તો માણસ તો સાધન કર્યું હોય, સીસીટીવી કેમેરાથી ચોર પકડાઈ જાય. માતાજીના મંદિરોમાં ચોરી થાય, ભગવાનનામાં થાય તો એ કઈ કોતા નથી કોણ કરી ગયું ચોરી. નથી ભાળતા, તમે નહીં જોતા હો. આના માટે હું હોય ભાઈ, પ્રેક્ટિકલ વસ્તુની માનવી નથી. એને રખડવા દો, મારવા દો, એનો બીજો કોઈ ઉપાય નથી. અરે તને બનાવ્યો છે ભગવાને, ભગવાને પોતાની શક્તિ તને આપી છે. ભગવાને કાંઈ રાખ્યું નથી. ભગવાન તો એટલું જ રાખ્યું છે કે એક કર્મનું ફળ હું કે તમે ન બદલી છે. એ રામકૃષ્ણ અવતાર આયા તો એમણે ભોગ્યું એટલે આપણે ભોગવવું પડશે.
બાકી તો ભગવાને કીધી ઘોડામાંથી ગધાડો ને ગધાડામાંથી ઘોડો, નારમાંથી કૂતરો, રોજમાંથી ગાય, સ્ત્રીમાંથી પુરુષ ને પુરુષમાંથી સ્ત્રી, મરેલા માણસની આંખો કાઢીને હાથરાને દેખતા કર્યા. એ ક્યાં ભગવાન કોઈ દી ના કર્યું, અમારા શાસ્ત્રોમાં નથી. અત્યારે માણસ ભગવાનને નથી માનતા, ધર્મને નથી માનતા, હિંસાને નથી માનતા. એ માણસ આ બધું કરી રહ્યા છે. અમારા શાસ્ત્રોને તો માનતા નથી તમે. શાસ્ત્રોમાં તો બધામાં મના છે, માણસ જેવું કોઈ મોટું નથી. એટલે આ ઘરે રહી માતાજી છે. તમે જઈને જાય મંદિર હોય ને ક્યાંક ડુંગરમાં, હું જઈને રોદો દઈને માતાજી દે રોટલો. અને આ ઘરવાળી કને કાંઈ ન હોય ને ઘરમાં મૂકી ક્યાં હેરાન થઈ ગયો કે આમ થઈ ગયો, કઈ કમાણો નહીં, ખાલી એ બિચારી પાડો માંથી લઈ આવશે, લોટ ને રોટલો કરી દેશે. એટલે આટલો હિંમતદાર નથી. દીકરો માતાજી દીધો, છોકરાને પરણાવો હુકમ નાખી દેશે મોભીમાંથી. અરે બાપા. હવે માતાજી દીકરા દેતી હોય હુકમ બાઈ નું પરણાવવા, છોકરાને બાઈ પરણાવે મોભીમાં નાખી દેશે.